અને હવે ગુજરાત એક્સપ્રેસમાં આગળ વધીએ તો ઉત્તરાયણની ઉજવણી વચ્ચે ફાયરિંગની ઘટના સામે આવી. કચ્છના ભચાઉનો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે. એકલ રણ વિસ્તારનો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. તો ભચાઉમાં ઉત્તરાયણ પર્વની ઉજવણી વચ્ચે ફાયરિંગનો વિડીયો વાયરલ થયો છે. પતંગોત્સવ વચ્ચે ફાયરિંગનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને આ વિડીયો ભચાઉના એકલ રણનો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. તો કેટલાક શખ્સો જે રીતે કાયદાને હાથમાં લઈ રહ્યા છે, ઉજવણી વચ્ચે આવી રીતે ફાયરિંગ કરતા સામે આવ્યા છે અને આ વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ત્યારે હવે આ લોકો સામે કોઈ કાર્યવાહી કરાશે કે કેમ તે એક સવાલ છે. આ લોકો કોણ છે, તેમની તપાસ હાથ ધરવામાં આવી છે કે કેમ તે હજુ જાણવા નથી મળ્યું, પરંતુ સોશિયલ મીડિયામાં આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે. કચ્છના એકલ રણ વિસ્તારનો આ વિડીયો. અમદાવાદમાં જાહેરનામાનો ભંગ થયો. ઘાટલોડિયા વિસ્તારમાં ફટાકડા ફોડવામાં આવ્યા. ઉત્તરાયણમાં ફટાકડા ફોડીને પર્વની ઉજવણી કરવામાં આવી. તો અમદાવાદમાં ઠેર ઠેર આતશબાજી કરવામાં આવી. અમદાવાદના કોટ વિસ્તારમાં ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી. અમદાવાદમાં જે રીતે જાહેરનામું લાગુ કરવામાં આવ્યું હતું, ડીજે પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો, આતશબાજી પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો, પરંતુ તેમ છતાં આ જાહેરનામાનું સરેઆમ ઉલ્લંઘન થયું. કેટલાક સ્થળે ડીજે પણ વગાડવામાં આવ્યા. તો આવી રીતે ઘાટલોડિયા વિસ્તારમાં ઉપરાંત અમદાવાદના કોટ વિસ્તારમાં પણ આતશબાજી કરવામાં આવી. પંચમહાલમાં દોરીથી ગળું કપાઈ જતા યુવકનું મોત નીપજ્યું. મોરવા હડફ ગોધરા હાઈવે પર આ ઘટના ઘટી. સુભાષ શિંગાડા નામના શખ્સનું સારવાર દરમિયાન મોત નીપજ્યું. તો ચાઇનીઝ દોરી ગળે ફસાઈ જતા ગળું કપાઈ જતા બાઇક ચાલક યુવકનું મોત થયું. મોરવા હડફ ગોધરા હાઈવે પર આ ઘટના ઘટી. ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે, પરંતુ તેમ છતાં આ દોરીનો ઉપયોગ થાય છે, જેના કારણે કેટલાય લોકો મોતને ભેટતા હોવાના સમાચાર મળતા હોય છે. 30 વર્ષીય સુભાષ ખુમાભાઈ સિંગાડાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું. દોરીને કારણે તેમને ગંભીર ઈજા થઈ હતી. મોરાથી મોરવા તરફ જતી સમયે આ ઘટના ઘટી હતી. તેઓ નાની રેલ સંતરામપુરના વતની છે. તો બીજી બાજુ પતંગ લૂંટવા જતા ચોથા માળેથી પટકાતા એક વ્યક્તિનું મોત નીપજ્યું. સુરતના સંગ્રામપુરામાં 10 વર્ષના બાળકનું મોત નીપજ્યું. 10 વર્ષનો બાળક પટકાઈ ગયો. પાંડેસરામાં હાઈ ટેન્શન લાઇનને અટકી જતા કરંટ લાગ્યો હતો. ડિંડોલીમાં યુવકને ગળામાં દોરી વાગતા ઘાયલ થયો. તો અલગ અલગ ઘટનાઓ સામે આવી છે. સુરતના સંગ્રામપુરાની નવનિર્મિત બિલ્ડિંગમાં એક ઘટના ઘટી, જ્યાં ચોથા માળેથી પતંગ પકડવાની લાઈમાં બાળક પટકાઈ ગયો. 10 વર્ષના બાળકનું પટકાઈ જવાને કારણે મોત નીપજ્યું. લોખંડના સળિયાથી પતંગ ઉતારતો એક યુવક દાઝી ગયો હતો. પતંગ પકડવા માટે હાઈ ટેન્શન લાઇનને અડકી જતા તેને કરંટ લાગ્યો હતો. પાંડેસરા જયવીર ઇન્ડસ્ટ્રીયલમાં આ ઘટના ઘટી. ડિંડોલી મિલેનિયમ પાર્કમાં રહેતો હતો. યુવકના ગળામાં દોરી આવી ગઈ અને તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. તે બારડોલી બહેનને મળવા જઈ રહ્યો હતો ત્યારે તેના ગળામાં દોરી વીંટળાઈ ગઈ હતી. સિવિલ હોસ્પિટલમાં તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો. તો ભરૂચના કડોદરા નજીક પણ પતંગની દોરીથી ગળું કપાઈ જતા યુવકનું મોત નીપજ્યું. ભરૂચ સિવિલ હોસ્પિટલમાં તેનો મૃતદેહ ખસેડવામાં આવ્યો છે. અંકલેશ્વરમાં દોરી વાગવાના 5 બનાવ સામે આવ્યા છે. તો વારંવાર જે રીતે કહેવામાં આવે છે કે ઉત્તરાયણની ઉજવણી કરો, પર્વની ઉજવણી કરો, પરંતુ સાવચેતી સાથે, પરંતુ તેમ છતાં આ પ્રકારના અનેક કિસ્સા આજે સામે આવ્યા છે. દોરીથી ગળું કપાઈ જવાને કારણે મૃત્યુના સમાચાર પ્રાપ્ત થયા છે. બીજી બાજુ મહેમદાબાદ તાલુકાના જીભઈપુરા પાસેની ઘટના, જેમાં 55 વર્ષીય રમેશભાઈ પટેલને ગળાના ભાગે પતંગની દોરી આવી જતા તેઓ ઈજાગ્રસ્ત થયા. પતંગની દોરીથી ગળાના ભાગે તેમને ગંભીર ઈજાઓ પહોંચી. બાઇક લઈને અમદાવાદથી નડિયાદ તરફ તેઓ જઈ રહ્યા હતા ત્યારે આ ઘટના ઘટી હતી. 108ની મદદથી તાત્કાલિક નડિયાદની ખાનગી હોસ્પિટલમાં તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા. તો દાહોદમાં પણ આવી જ ઘટના સામે આવી, જેમાં પતંગની દોરીથી યુવક ઘાયલ થઈ ગયો. યુવકના માથામાં 35 ટાંકા આવ્યા. દાહોદ ઓવરબ્રિજ પર દોરી વાગવાની ઘટના સામે આવી, જેમાં એક યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો અને 35 ટાંકા લેવા પડ્યા હતા. તો એક્ટિવા લઈને તે બ્રિજ પરથી પસાર થતો હતો ત્યારે ગળામાં દોરી વીંટળાઈ જતા યુવક ઇજાગ્રસ્ત થયો હતો.
દીપક ભરવાણી નામનો આ યુવક હતો, જેને સારવાર અર્થે બાદમાં ખસેડવામાં આવ્યો અને માથાના ભાગે 35 જેટલા ટાંકા લેવા પડ્યા. તો વલસાડમાં પણ પતંગની દોરીથી યુવકનો હાથ કપાઈ ગયો. ધરમપુર ચોકડી નજીક આ બનાવ બન્યો. અમરસાડના યુવકને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો. તો બાઇક પર ઘરે જતી વખતે યુવકનો હાથ કપાઈ ગયો. ચાલુ બાઇકે હાથ કપાઈ જતા અકસ્માત સર્જાયો હતો. 27 વર્ષનો યુવાન નવસારીના અમરસાડ ખાતે રહે છે. ઘાયલ યુવકને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં અને ત્યારબાદ હવે વાંસદા તાલુકામાં ખાતર કૌભાંડ સામે આવ્યું છે. ખેડૂતોના નામે સબસિડીવાળું ખાતર કાયદાની ઉપરવટ જઈને અન્ય રાજ્યોમાં વેચાણ કરવામાં આવતા કૌભાંડનો પર્દાફાશ થયો છે, જેને લઈને વાંસદાના એગ્રો સંચાલક સામે ગુનો નોંધી ધરપકડ કરાઈ છે. રાજ્ય બહાર ખાતર વેચવા માટે સદંતર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. તેમ છતાં પણ ચિરાગ પટેલ અને તેમની કંપની સેલવાસ ખાતે વન વિભાગને 200 જેટલી બોરી ખાતર વેચ્યું. ખોટા બિલ બનાવી જે ખેડૂતોએ ખાતર લીધું જ નથી એના નામના બિલ બનાવેલા છે. અને અમુક ખેડૂતોના જે આ લોકોએ જે ખેતીવાડી ખાતાએ તપાસ કરેલી છે કે ભાઈ 15 બેગ લીધી છે એવું બિલ બનાવેલું છે. ખરેખર પૂછતા એ લોકોએ 2 કે 3 જ બેગ લીધી હોય છે. આમ જે ખાતરની ટોટલ 245 બેગ, એમાંથી જે 82 બેગ છે એ સેલવાસ ખાતે ગયેલાનું જણાય આવેલ છે હાલ પૂરતું. અને આમાં જે એના જે આરોપી છે ચિરાગ પટેલ, એમને કોવિડ ટેસ્ટ કરાવી અને પછી એમને એરેસ્ટ કરેલા છે. અને આજે એમની રિમાન્ડની કાર્યવાહી માટે વાંસદા પોલીસ દ્વારા રિમાન્ડની કાર્યવાહી કરવામાં આવેલ છે. અને રિમાન્ડ મળ્યેથી આગળની જે વધુ તપાસ છે એ વાંસદા પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવશે. અમદાવાદના વિરમગામમાં જૂથ અથડામણની ઘટના સામે આવી, જેમાં જૂની મિલ ચાલી વિસ્તારમાં અથડામણ થઈ અને 3 લોકો ઘાયલ થયા. અગાઉની અદાવતમાં જૂથ અથડામણની ઘટના સામે આવી. વિરમગામ શહેરના જૂની મિલ ચાલી વિસ્તારનો આ બનાવ. નજીવી બાબતમાં જૂથ અથડામણ થઈ. લોખંડની પાઇપ, લાકડી અને તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો. બનાસકાંઠાના દિયોદરમાં પણ જૂથ અથડામણની ઘટના સામે આવી, જેમાં 2 લોકો ઘાયલ થયા અને એકની હાલત ગંભીર છે. સામાન્ય બોલાચાલી બાદ 2 જૂથ સામસામે આવી ગયા હતા. દિયોદરમાં પોલીસ બંદોબસ્ત ગોઠવાઈ ગયો છે. તો દિયોદરમાં પણ આ જ પ્રકારની ઘટના સામે આવી, જેમાં 2 જૂથ વચ્ચે મારામારી થતા 2 વ્યક્તિઓ ઘાયલ થયા હતા. સામાન્ય બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા 2 જૂથ આમને સામને આવી ગયા. દિયોદર પોલીસે ગંભીરતા સમજી પોલીસનો કાફલો ખડકી દીધો. તો બાયડના ચોયલા પાસેથી અંગ્રેજી દારૂનો મોટો જથ્થો ઝડપાયો છે. ટ્રક કન્ટેનરના ગુપ્તખાનામાં છુપાવેલ 50 પેટીની 600 જેટલી બોટલ ઝડપાઈ. 1,25,000ના દારૂ સહિત 12,27,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. બાયડ પોલીસે ટ્રકના ક્લીનરને દબોચીને વધુ તપાસ હાથ ધરી છે. બાબરામાં ભરાતી બુધવારી બજારમાં મહિલા પીએસઆઈના લાઠીચાર્જના ઘેરા પ્રત્યાઘાત પડ્યા. આ ઘટના અને લાઠીચાર્જના વિડીયો વાયરલ થતા અમરેલી એસપી નિર્લિપ્ત રાય મહિલા પીએસઆઈ ચૌધરીને સસ્પેન્ડ કરી દીધી છે. લાઠીચાર્જને બદલે સામાજિક અંતર જાળવવાના પગલાં લેવા જોઈતા હતા. વર્દીનો રોફ સામાન્ય અને ગરીબ પ્રજા પર શા માટે? મંત્રીઓ અને અધિકારીઓના મેળાવડા થાય છે ત્યારે કેમ પોલીસ તેમની સામે કોઈ દબંગાઈ નથી બતાવતી? આ બાબતના સમાચાર મહેરબાન એસપી સાહેબ શ્રી નિર્લિપ્ત રાય સાહેબને મળતા તુરંત સાહેબે બાબરા પીઆઈને પૂછપરછ કરી તથા સ્ટાફને તથા એલસીબીને વગેરે અધિકારીઓને જઈ અને તપાસ કરવાનું કહેતા તે બાબતેની વિગતો મેળવતા સાહેબને આ બાબતે પીએસઆઈએ લીધેલા પગલાં વ્યાજબી નહીં જણાતા હાલ પૂરતા સાહેબે પીએસઆઈ ચૌધરી સાહેબને ફરજ મોકૂફીનો સસ્પેન્શનનો ઓર્ડર આપેલો છે. મોઢેરા નર્મદા કેનાલમાં પ્રેમી પંખીડાએ છલાંગ લગાવી. યુવતી રામોસરાની અને યુવક મહેસાણાનો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. સ્થાનિક લોકોને આ ઘટનાની જાણ થતાં જ યુવતીને જીવિત બહાર કાઢવામાં આવી છે, જ્યારે યુવકની શોધખોળ હાલમાં ચાલુ છે. સ્થાનિક તરવૈયાઓ કેનાલમાં યુવકની શોધખોળ કરી રહ્યા છે. થોડી વારમાં જ ગાંધીનગરથી સ્પેશિયલ ટીમ મોઢેરા પહોંચી. હાલ મોઢેરા પોલીસ ઘટના સ્થળ પર છે અને યુવકની શોધખોળ કરવામાં આવી રહી છે. 16મી તારીખથી રસીકરણનો પ્રથમ અધ્યાય શરૂ થવાનો છે, ત્યારે વલસાડ જિલ્લામાં કોવિડ વેક્સિનના 16,200 ડોઝનું આગમન થયું છે.
પ્રથમ વેક્સિનેશનની કામગીરી અલગ અલગ 9 કેન્દ્રો પરથી કરવામાં આવશે અને અહીં 900 લોકોને રસી આપવામાં આવશે. પ્રથમ ફ્રન્ટલાઇન વર્કર્સને અને ત્યારબાદ સરકારે નક્કી કરેલ ગાઈડલાઇન મુજબ રસી આપવામાં આવશે. જામનગરમાં સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા ભગવાને પતંગ અને દોરીથી વિશેષ શણગાર કરવામાં આવ્યા. બેડીગેટ પાસે આવેલા સ્વામિનારાયણ મંદિરમાં પતંગ અને દોરીથી વિશેષ શણગાર કરાયેલા ભગવાનના દર્શન કરી ભક્તો ભાવવિભોર બન્યા હતા. તો કેટલાક ભક્તોએ આજે પ્રથમ વખત ભગવાનને નતમસ્તક કરી આજના દિવસની શરૂઆત કરી અને ત્યારબાદ આ તહેવારની ઉજવણી પરિવાર સાથે કરી હતી. આજે જામનગરના લોકોએ મોટી સંખ્યામાં દર્શન કર્યા. મકર સંક્રાંતિ પર્વે દાનનો વિશેષ મહિમા છે અને દર વર્ષે નડિયાદ પારસ સર્કલથી લઈને રેલવે સ્ટેશન પર વહેલી સવારથી જ ભિક્ષુકો લાઈન લગાવીને ખીચોખીચ દાન સ્વીકારવા માટે ગોઠવાઈ જાય છે. પરંતુ આ વર્ષે દાતાઓ વધુ અને ભિક્ષુકો ઓછા જોવા મળ્યા. મહત્વનું છે કે વર્ષો પહેલા પ્રાતસ્મરણીય યોગીરાજ અવધૂતશ્રી સંતરામ મહારાજે આશીર્વાદ રૂપે એક લાડુ અને એક રૂપિયો મંદિર દ્વારા દાન આપવાની શરૂઆત કરી હતી અને તે પ્રથા આજે પણ જળવાઈ રહી છે. ગુજરાત રાજ્યમાં મકર સંક્રાંતિના પર્વમાં પતંગના દોરાથી ઘાયલ પક્ષીઓની સારવાર માટે કરુણા અભિયાન હાથ ધરાયું. તેના ભાગરૂપે સુરત જિલ્લાની અલગ અલગ જીવદયા સંસ્થાઓ, NGO અને પશુપાલન વિભાગના સહયોગથી ઘાયલ પક્ષીઓને તાત્કાલિક સારવાર મળે તેવું આયોજન કરવામાં આવ્યું. ગાઈડલાઈન મુજબ કંટ્રોલ રૂમ ખોલવામાં આવ્યા. દર વર્ષની જેમ આ વખતે પણ અમે લોકો ઉત્તરાયણનું કેમ્પ કર્યું છે. ગયા વર્ષે અમારું ઓપરેશન થિયેટર હતું, આ વર્ષે નથી, કારણ કે ગુજરાત ગવર્મેન્ટની ગાઈડલાઇન મુજબ આ વખતે બર્ડ ફ્લૂનો જરાક વધારે છે, એટલે ફક્ત કંટ્રોલ રૂમ છે. અને અમારો જે હેલ્પલાઇન નંબર છે એના પર કોઈપણ વિસ્તારમાં ઘાયલ પક્ષીનો કોલ આવે એટલે જે તે વિસ્તારના અમારા વોલેન્ટિયર એને રેસ્ક્યુ કરીને બર્ડ હોસ્પિટલમાં શિફ્ટ કરશે.